પહેલું છે દ્યુતમ. એનો અર્થ છે દ્યુત ક્રીડા, એટલે કે જુગાર, ગેમ્બલિંગ. આ સંસારમાં જ્યાં પણ ગેમ્બલિંગ થઈ રહ્યું છે ત્યાં કળયુગનો વાસ છે. અને એટલા માટે જુગાર ક્યારેય ન રમવું જોઈએ, નહીતર ને આ કળયુગ વાસ કરશે. અચ્છા, એક પ્રશ્ન થાય, જુગાર શું છે? જુગાર એટલે પોતાની મહેનત સિવાય પ્રાપ્ત થયેલું જે કાંઈ ધન છે. આજે લોકો સટોડિયા બનતા જાય છે વધારે, તો સટ્ટો, તીન પત્તી, ઓનલાઈન ગેમિંગ, આ બધું જે છે ને ગેમ્બલિંગ જેમાં જેમાં આવી રહ્યું છે, આપણને એમ થાય કે ના ના આ તો સારું છે, ધંધો છે, બધા કરે છે. પણ શાસ્ત્ર શું કહે છે એ મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારનું ગેમ્બલિંગ જે છે આ જુગાર છે, અને જે આ કરે છે તો એમાં કળયુગ છે. બીજું છે મદ્યપાન, એટલે કે નશો, વ્યસન. જે લોકો નશો કરે, નશામાં શું છે? ચા પીવી. જો શરૂઆત અહીંથી થાય, ચા, જે અત્યારે ભારતનું ફેવરિટ પીણું થઈ ગયું છે. ચા ન પીવી જોઈએ. એનું એક વૈજ્ઞાનિક કારણ છે કે ચાની અંદર કેફેઇન છે, નિકોટિન છે, અને જેનાથી બંધાણ નામનો રોગ થાય છે. આવું સાયન્સમાં ભણ્યા હશો તમે પણ. તો એ એક નશો છે. અને જુઓ, ભારત જે છે ને એ ગરમીનો પ્રદેશ છે. વાતાવરણની દ્રષ્ટિએ જુઓ તો ચા ભારતીય લોકો માટે અનુકૂળ નથી. વિદેશીઓ પીવી ઠંડા પ્રદેશમાં રહે છે. પછી ચાની ઉપર તમે જાઓ, કેફેન વાળી જે કાંઈ વસ્તુઓ આવે છે, આ બધું જ નશો છે. પછી બીડી, તમાકુ, સિગરેટ, ઉપર ચરસ, ગાંજા, ડ્રગ્સ, આ બધું જ નશામાં આવે. જે લોકો નશો કરે છે એમાં કળયુગ બેઠો છે એની અંદર. ત્રીજું છે વ્યભિચાર. પોતાની પત્નીને છોડી અને કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વિચારો રાખવા, અથવા કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવવો, અન્ય કન્યાઓ સાથે સંબંધ બનાવવો, અથવા કોઈ સ્ત્રી કે કન્યા પોતાના પતિને છોડીને કોઈ અન્ય પરપુરુષો સાથે સંબંધ રાખે અથવા બનાવે અથવા ખોટા વિચારો રાખે, આને શાસ્ત્ર ભાષામાં વ્યભિચાર કહેવામાં આવે છે. જે વ્યભિચારીઓ છે એના મગજમાં કળયુગ બેઠો છે. અને ચોથું છે હિંસા. જે લોકો માંસાહાર કરે છે, ઈંડા, માંસ, માછલી, એ બધું જાણો છો તમે, એમાં જે આવી રહ્યું છે, આમાં કાંદા લસણ પણ ન ખાવા જેવી શાસ્ત્ર નિષેધ કરે છે. કાંદા લસણથી ઉપર માંસ, મચ્છી, ઈંડા જે કાંઈ છે આ બધું નોનવેજ ગણાશે. ઘણા કહે છે કાંદા લસણ તો વનસ્પતિ છે, શા માટે ન ખાવું જોઈએ? ગુણની પ્રકૃતિમાં તમોગુણી છે, અને તમોગુણી આહાર લેવો આવું ઉપનિષદો ના પાડે છે. એક ઉપનિષદમાં લખ્યું છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. આહારથી બુદ્ધિ સાત્વિક થાય. જો સાત્વિક આહાર લઈએ તો, ગીતામાં પણ આ છે, આહાર કેવો લેવો જોઈએ? સાત્વિક, ભગવાન કહે છે. તો જો સાત્વિક આહાર હશે તો મન સાત્વિક થશે, બુદ્ધિ સાત્વિક થશે, અને સાત્વિક બુદ્ધિ જ જ્ઞાનને ગ્રહણ કરી શકે. યાદ રાખજો. તો આ ચાર વસ્તુ જે છે ને એ કળયુગને રહેવાના સ્થાન છે, અધર્મના પાયા છે આ ચાર. દ્યુતમ, પાનમ, સ્ત્રીય, સુના. પણ તમે જુઓ, કળયુગમાં આનો વ્યાપ વધી રહ્યો છે. અત્યારે મોટા ભાગે લોકો ધંધાના નામે જુગાર રમી રહ્યા છે, ગેમ્બલિંગ કરી રહ્યા છે. કૃપા કરીને જે પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, જે આપણી મહેનતથી આવે છે ને, એમાં ભરોસો રાખો. કોકનું લઈ લેવાની જે ભાવના છે, લાલસા છે, આનો ત્યાગ કરો. આ શું કામ કરવું જરૂરી છે? જો કળયુગના ચેલા મટીને ભગવાન કૃષ્ણના ભક્ત બનવું હોય ને તો આ કરવું પડશે. કારણ કે જ્યાં સુધી જુગારમાં છીએ ત્યાં સુધી કળયુગના ચેલા છીએ, યાદ રાખજો. અને આ જુગારે કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા છે, જાણો છો ને? અચ્છા, જુગાર નહીં રમવાનું કારણ શું છે? એ ધર્મનો સત્ય નામનો પગ કાપે છે. અને તમે જાણો છો જુગારી કોઈ દી સાચું બોલે? તમે જાણતા હોય આપણા પરિવારમાં કે કુટુંબમાં, ગામમાં કોઈ જુગારી હોય ને પૂછવી
કેમ છે ભાઈ બંધ કરી દીધું ચાલુ? ના ના, આપણે તો વરસ થઈ ગયું ને બંધ કરી દીધું. પછી એને ઘરે જ આવીને ઘરવાળાને પૂછ્યું કે આનું કેમ છે? તા કે હમણાં જ 5 લાખ ભર્યા ઈ કે આના. જો આ જુગારી કોઈ દી સાચું ન બોલે. એ ધર્મનો સત્ય નામનો પગ કાપે છે. અને તમે યાદ રાખો, ગેમલિંગ વાળો સાચું બોલે કોઈ દી? નહીં બોલે. સત્ય નામનો પગ કપાય છે. એટલે જુગાર નિષેધ છે. બીજું છે મદ્યપાન. નશો ન કરવો જોઈએ. શા માટે? કારણ કે નશો કરવા વાળો વ્યક્તિ જે છે એને એક તો પોતાનું ભાન નથી, એ નશામાં દૂત રહેતો હોય. નશાવાળો વ્યક્તિ તપ ન કરી શકે. તપસ્યા નામનો પગ કાપે છે. ઘણા ટ્રાય કરતા હોય કે હાલો ને આપણે ભજન કરવી, પણ ચા એટલી પીવાતી હોય ને એટલે મન સ્થિર ન રહેતા હોય, મન ચંચળ હોય, તમો ગુણમાં આવૃત હોય. અને જો આ બધા લક્ષણો સમજવાની જરૂર છે. નકર વળી પાછા કોઈ કહે અમે ચા પીવી, અમારા મનમાં કાંઈ આવું નથી થતું. ભાઈ તમે જે વિચારો છો, તમે જે સમજો છો ને, શાસ્ત્ર એમ નથી હાલતું. આની પણ ઘણી સૂક્ષ્મ વિચારધારા છે. તમે જપ કરવા માટે બેઠા છો, મન સ્થિર નથી રહેતું. શું કામ? કારણ કે નશાનો પણ એક પ્રભાવ છે જે તપસ્યા નથી થવા દેતો. તપસ્યા નામનો પગ કાપે છે ધર્મનો આ નશો, અને તમને નુકસાન કરે એ જુદું. જુઓ, કેફેઇન હોય કે નિકોટિન હોય કે આ જે બધા તત્વો આવી રહ્યા છે ને અંદર, એ તો શરીરને નુકસાન કરવા સિવાય કંઈ થતું નથી. આનો બેનિફિટ કોઈ નથી. પણ નશો પણ ઘરને બરબાદ કરે છે. જુઓ, કોઈ દારૂ પીતા હોય તો એના ઘરની સ્થિતિ જુઓ. પણ ઘણા કે પણ આ તો હારા હારા ઘરમાં પીવાય છે. આપણે હંમેશા સારું આચરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ ખોટું કરતું હોય ને તો એનું પ્રમાણ લઈને એમાં ન હલાય કે ના બોલો આટલો કરોડપતિ તોય પીવે, શું વાંધો? એ કરોડપતિ હશે એના ઘરનો, એ પ્રમાણ નથી, પ્રમાણ શાસ્ત્ર છે. તમારે જો પાપથી બચવું છે તો એનાથી દૂર રહ્યો. આ સમાજમાં એ સમજવું જરૂરી, તમે કોને ફોલો કરો છો? એવા વ્યક્તિઓને જે પાપના અંધકારમાં લઈ જઈ રહ્યા છે તમને. અને પેઢીઓ જાતા એવું થશે કે આજે જે પાપ છે ને એ કદાચ તેદી પુણ્ય ગણાતું છે. કારણ કે આપણે તો શું છે, વિચારધારાઓ સાથે ચાલવા વાળા લોકો છીએ ને. આપણે શાસ્ત્ર હારે મતલબ નથી. જુઓ, કોઈ વ્યક્તિ દારૂ પી ગયો હોય ને પછી તમે એને પૂછો તારે ધ્યાન કરવું થાય? એકાદ પોટલી નાખી ગયો હોય એની ધ્યાન કરે? એની ખબર ન મારું ઘર કેણ પાસે એ કોઈક બીજા મૂકવા આવતા હોય. નશા વાળો ક્યારેય તપ ન કરી શકે. એમાં કળિયુગ છે. અને જો આપણે કરતા હોઈએ આવો કોઈ નશો, તો આમાંથી બહાર નીકળો. શું કામ? સૌથી પહેલા એ વિચારો, તમારો જન્મ ક્યાં થયો છે? સનાતન હિન્દુ પરિવારમાં જન્મ લીધો છે, અને આ મનુષ્ય જીવન જે કાર્ય માટે મળ્યું છે ને, એનાથી વિપરીત ઊંધી દિશામાં આપણે જઈ રહ્યા છીએ. જો થોડી એવી ખુમારી બચી હોય ને આપણી અંદર, તો આ વિચાર આવવો જોઈએ કે નહીં ખાવા જેવી વસ્તુ આ શરીરમાં નાખી અને જે પવિત્ર શરીરથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે ને, એ શરીરને ગટર બનાવી દીધું છે આપણે. શું ખાવું ન ખાવું આનો વિવેક ચૂકી ગયા છીએ આપણે. પછી કે અમને આ કાંઈ સમજાતું નથી ને અમને આમાં કાંઈ બેહતું નથી. ન બેહે. રજોગુણી તમોગુણી બુદ્ધિમાં જ્ઞાન કોઈ દી ન ટકે. અને આહારની શુદ્ધિ જરૂરી છે. જે પીવા જેવું નથી બંધ કરો આને, જે ખાવા જેવું નથી બંધ કરો એ વસ્તુઓને. શુદ્ધ બનવું હોય તો, બાકી તો હાલે છે બધું. તો ધર્મનો તપસ્યા નામનો પગ આ નશાથી કપાય છે. અને જો તમે કોઈને આઈડિયલ માનતા હોય, મોટા સ્ટાર માનતા હોય ને એવડા નશા કરતા હોય ને, તો એનો મતલબ એ નથી કે એની વાહે હાલવું આપણે. ભારત વર્ષના એકથી એક મહાન ઋષિઓ છે, એને પોતાના આદર્શ માનો, એને પોતાના હીરો બનાવો. પેલા ચરિત્રહીન ફાલતુ લોકોને પોતાના આઈડિયલ માનીને બેઠો છો ને, જીવન એમાં બગડી ગયા છે. જેવું ટીવીમાં જોયું, પિક્ચરોમાં જોયું, સિરિયલોમાં જોયું, બસ આવું કરવું છે. આ ધર્મ અને સંસ્કૃતિથી એટલે દૂર થયા છે. અને સુધાર લાવવો જ પડશે. કારણ કે જો આ નહીં કરો ને, તો આવા વાળી પેઢીઓના ભવિષ્ય જોવા જેવા નહીં રહે. પશુ જેવા જીવન બનવાના છે. એટલે પોતે પણ શુદ્ધ બનો. તમે શુદ્ધ હોવ તો જ તમારા આવતા સંતાનોને તમે શુદ્ધ બનાવી શકો. અને એક વાત તમે સમજો, આત્મા જે છે ને, એટલે કે આપણને
અસત્ય તો આત્માને પણ પસંદ નથી. આ સિદ્ધાંત સમજજો. હું તમને એક દાખલો આપું. કોઈ એક પિતા છે અને માવો ખાતા હોય, જે ખાવા વાળા છે એને પૂછો કે તમે ક્યારેય તમારા દીકરાને કીધું કે લે દીકરા અડધો આય શીખ અમારી પાસે. પિતા પોતે વ્યસન કરે છે, પણ એ એવું ચાહે છે કે મારો દીકરો વ્યસન કરવો જોઈએ નહીં. વાત બરાબર છે? એનો મતલબ કે વ્યસન કરવા વાળો પણ માને છે કે આ ખરાબ છે, આ ખોટું છે. અને જો સારું હોત તો દીકરાને ન આપે તો વારસામાં, બેટા હું 5 ખાવ છું ને તું 15 નો ટાર્ગેટ લે. વાત સમજાય છે? અસત્ય આત્માને પણ પસંદ નથી. કોઈ બાપા પિતા હોય દીકરાને નહીં કે લે તું ત્યારે, એ ચાહે છે કે હું ભલે નશો કરું પણ મારો દીકરો આ કરવો જોઈએ. અંદરથી તો સ્વીકારે છે કે આ ખરાબ છે, ખોટું છે, પછી આખો ઘાણ જ દાજી ગયો હોય એની વાત નથી ભાઈ. વાત સમજાય? તો નશો નહીં કરો. ખાવા પીવાની સુંદર અદ્ભુત વસ્તુઓ ભગવાને આપી છે આ ભારત વર્ષમાં. ત્રીજું છે વ્યભિચાર, અને આણે તો માજા મૂકી છે અત્યારે સમાજમાં. તમે જુઓ આપણા સમાજની દુર્દશા શું છે. આજ ઘણા લોકો એવું માને છે કે નહીં, સમાજ પ્રગતિ કરી રહ્યો છે, પ્રોગ્રેસ કરી રહ્યો છે. કઈ દિશામાં એ નથી જોતા આપણે. પ્રોગ્રેસ થઈ રહી છે ક્યાં? આજે ન્યૂઝપેપર તમે બધા વાંચતા જશો, રોજના સમાચારમાં કેસો છપાય છે. ભાગી જવું, કોઈ વિવાહિત હોય તોય ભાગી જવું, આવી ખબરો જે દરરોજ છપાય છે ને છાપામાં, આ આપણા સમાજની બરબાદી છે. આખો સમાજ અધોગતિ બાજુ જઈ રહ્યો છે, તોય કોઈની આંખ ખુલતી નથી. આવી ઘટનાઓ બને છે ત્યારે કહેવાતા સમાજના લીડરો અને આગેવાનો ક્યાં છે? આ લોકો બધા જેને સમાજની બહુ ચિંતા છે. અસલી ચિંતા જેને હોય ને એવા લીડરો એ પણ સમજવું જોઈએ કે સમાજને સહી દિશા કેવી રીતે આપી શકાય. એ કેવલ ધર્મથી અપાશે, ભાગવતથી અપાશે. અને આટલા બધા લીડરો, આટલા બધા સમાજો, છતાં જુઓ સમાજની અધોગતિ કોઈ રોકી નથી શકતું. આજે આ વ્યભિચાર જુઓ, જ્યાં જુઓ ત્યાં પૂરવી દેવામાં આવે છે. બધે તમે મોબાઈલ ખોલો, ટીવી જુઓ, ઇન્ટરનેટ જુઓ, હરેક જગ્યાએ બસ આ. અને યુવાનોના મગજમાં નાખવામાં આવે છે કે જ્યાં સુધી તમારે 4-5 ગર્લફ્રેન્ડ ન હોય ને ત્યાં સુધી તમે સક્સેસ નથી. હસવાની વાત નથી, આ રિયાલિટી છે, યાદ રાખજો. એડવર્ટાઈઝ વાળા, તમે ટૂથપેસ્ટની એડ જોવો તો ન્યાય છોકરીને ઊભી કરી દે, કારની એડ જોવો તો ન્યાય છોકરી ઊભી છે. એ લોકોને ખબર છે તમારું માઇન્ડ વીક ક્યાં છે, અને વીકનેસનો લાભ લઈને તમારા મનને કંટ્રોલ કરી રહ્યા છે. વ્યભિચાર પીરસી અને તમારું નૈતિક પતન કરાવવામાં આવી રહ્યું છે. આપણે સમજતા નથી આ વિષયોને, કે લોકો વેપાર માટે, ધંધા માટે આજે વ્યભિચારનો સહારો લઈ રહ્યા છે. વાતો તો એવી ઘણી છે, પણ હવે મને એમ લાગે છે આ વ્યાસપીઠથી કેટલું કહું હું તમને. પતિ પત્નીના સંબંધોમાં કોઈ પવિત્રતાઓ નથી રહી. જો ભારત વર્ષનો ઇતિહાસ એ છે કે એકવાર જેની હારે પાણી ગ્રહણ કર્યું છે પછી મરતા સુધી આ સંબંધ તૂટે નહીં. આ વૈદિક કલ્ચર છે આપણું. અને આજે તમે જુઓ છૂટાછેડા, કોકની હારે વયું જવું, ભાગી જવું, આ બધી જે પ્રવૃત્તિઓ નીકળી છે ને, આ આપણું નૈતિક પતન છે. આપણા આદર્શ, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, મૂલ્ય, ચિંતન, આ બધું નેવે મૂક્યું છે. શું કામ ખબર છે? કેવલ ઓલા બોલિવૂડને કોપી કરવા માટે. આપણો આદર્શ બોલિવૂડ નહીં, આપણો આદર્શ ગીતા, ભાગવત અને રામાયણ હોવો જોઈએ. ઘણાને જે પ્રશ્ન હતો ને પહેલા દિવસે કે આ શું કામ પ્રતિદિન જો રામાયણની ચર્ચા ઘરમાં થતી હોય ને તો દીકરીને ખબર પડે કે સીતાજીએ જે આચરણ કર્યું છે ને એનું કમસે કમ 1% કરવી ને તોય આપણું જીવન આયા નાયા સ્વર્ગ બની જાય. દુઃખ નથી ગૃહસ્થ જીવનમાં. કે કોઈ દીકરો એવું જોવે કે પ્રભુ રામનું જીવન કેવું છે. પિતાની આજ્ઞા માટે 14 વર્ષ વનવાસ લઈ લીધો કોઈ વાંક વગર. આ પુત્ર છે અને આજ તો હામાં થતા હોય, બાપા તમને ન ખબર પડે, આ નહોતી પડતી એટલે જ તને પેદા કર્યો છે. એમ ખબર હોત તારી જેવું ખહુર આવવાનું છે, મરડી નાખે જ નહીં પેલા નાની.
બોલો, આ દશા છે. પિતાની વાત માનવી નથી, માતાની વાત માનવી નથી. અને કોની વાતોમાં આવે છે? બોલે જેની હારે કોઈ સંબંધ નથી, જેની હારે કાંઈ લેવા દેવા નથી. અને આજના યુવાનોને આ બધી વાતો છે ને સાંભળવામાં બહુ ખરાબ લાગે છે, બહુ ખોટું લાગી જાય છે. ક્યારેક ક્યારેક તમારી કથાઓમાં કોમેન્ટ લખે, તમે તો 18મી સદીમાં લઈ જવા માંગો છો લોકોને. જુઓ, તમે ટેકનોલોજીમાં આવો, પ્રોગ્રેસ કરો, ગમે એટલા આગળ વધો, સાધુ ગુરુ શાસ્ત્રની એની હારે કોઈ વાંધો નથી. પણ તમે જે તમારી નૈતિકતા, તમારા સંસ્કારોને નેવે મૂકીને જે આ કરો છો ને, આમાં આપણું નૈતિક પતન થઈ રહ્યું છે. આપણા મન બગડ્યા છે. અને આ વ્યભિચાર ક્યાં સુધી ગયો છે? જો 20-20 વર્ષ, 25-25 વર્ષ જે માતા પિતાએ આપણા બધા શોખ પૂરા કર્યા, આપણને મોટા કર્યા, આપણને સમજાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, કેપેબલ બનાવ્યા, અને એ મોટા થઈ અને એના પિતાને પ્રશ્ન કરે કે અમારે ક્યાં લગ્ન કરવા છે? નહીં, અમે નક્કી કરશું, તમે નહીં. કેમ? તો કે અમારી ચોઈસ છે ભાઈ, અમારી સ્વતંત્રતા છે. હવે એને ખબર નથી કે આ સ્વતંત્રતા જ એક દિવસ એના જીવનનો અંત લાવવાની છે. તમે જુઓ કેટલા કેટલા સમાચારો આવે છે કે એ દીકરીઓની ઉપર અત્યાચારો થાય, એને પછી પરેશાન કરવામાં આવે, ક્યાંક ક્યાંક તો મારી પણ નાખવામાં આવે છે. અને આનું કારણ શું છે? એ સ્વતંત્રતાનું ડિસિઝન. જો માતા પિતાની વાત માનીને કંઈક સારી જગ્યાએ, યોગ્ય જગ્યાએ વિવાહ કર્યા હોત તો સુખી રહે. અને સમય પ્રમાણે ચોઈસ રાખો, વાંધો નહીં, પણ ચોઈસમાં શું હોવું જોઈએ? સંસ્કાર. તમને એમ થાય કે મારે મારી જાતે કોઈની હારે પાત્ર ગોતવું છે, પણ શું જોશો તમે? આજ ભલે બધા કહે છે એમ હાથે ગોતશું, પણ એનો ક્રાઇટેરિયા શું છે? પાત્રતા, યોગ્યતા શું હોવી જોઈએ વ્યક્તિમાં? એ ખબર નથી. બસ બહારથી ખાલી જોવે, રૂપાળું છે, સારું છે, કરો, એ કે વાંધો નહીં. કેવલ ચામડાનો વ્યવહાર, ખાલી રૂપ રંગથી ઓળખ, ભૌતિક આકર્ષણ. અને જો આ કામનાઓ એટલી ખતરનાક છે કે લોકોને, આમ તો શાસ્ત્ર કહે છે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામીઓને છે ને ભય ન હોય ને શરમય ન હોય. બબ્બે છોકરાની માં હોય, બબ્બે છોકરાના બાપ થયા હોય તો એવા નાના કોમળા બાળકોને મૂકીને ભાગી જાય છે. તમે વિચાર કરો આનું નૈતિક પતન કેવડું થયું છે. હું બહારની વાત નથી કરતો, જે આપણા સમાજમાં થઈ રહ્યું છે એની વાત છે. અને કોઈ પણ વ્યક્તિએ આવી વાતોનો વિરોધ ક્યારેય ન કરવો જોઈએ. અમે અહીંથી જયારે કહી દા કે તમે તમારું કામ કરો, તમારે ભાગવત બોલવાનું છે, આ બધું હું કામ કહેવાનું તમારે? આ બધા પ્રશ્નો આવે, કારણ કે ભાઈ કોમેન્ટમાં તો ગામ હું લખે એનું જ નક્કી નથી કઈ. ચર્ચા એટલે કરવી પડે છે ભાઈ કે જ્યારે આપણા સમાજોમાંથી, આપણા પરિવારોમાંથી કોઈ દીકરીઓ કે કોઈ દીકરાઓ આવું કામ કરે છે ને, ત્યારે શું થાય? એકવાર જાજો એના ઘરે જોવા, એને એનો બાપ જે આમ સમાજમાં માથું ઊંચું કરીને હાલતો હોય ને, એ પછી બિચારો નજર ઝુકાવીને હાલતો થઈ જાય. તમે તમારી સ્વતંત્રતા જોવો છો, પણ તમારી હારે તમારું કુળ, તમારા કુળની પરંપરાઓ, તમારા કુળની ઇજ્જત તમે જે રેલમ છેલ કરો છો ને, એ વાહે જઈને એકવાર જોવો એ પરિવારની શું દશા થાય છે. બસ તમારા થોડા એવા સુખ માટે થઈ અને તમે કોઈનો વિચાર નથી કરતા. આનાથી મોટો સ્વાર્થ જગતમાં બીજો કોઈ ન હોય. અને એટલા માટે જો આપણે ભારતનું સંતાન છીએ, પવિત્રતા તો જીવનમાં હોવી જોઈએ. આ વ્યભિચારમાંથી બહાર નીકળવું પડશે, કારણ કે જે વ્યભિચારમાં લાગ્યા છે ને, આ ધર્મનો પવિત્રતા નામનો પગ કાપે છે. વ્યભિચાર જેના મનમાં છે એમાં પવિત્રતા ન હોય. બહારથી ભલે ગમે એવા તૈયાર થયા હોય, સોફિસ્ટિકેટેડ લાગતા હોય, પણ અંદરથી મન બગડ્યા છે, મન હડ્યા છે, એનું શું કરશું? આનો સુધાર કરવો પડશે. કેમ? કારણ કે આ વ્યભિચાર જે કરી રહ્યા છે એમાં કળિયુગ વિકસે છે. જુઓ, પરિવારની વાતો માનવી, પરિવારના સંપર્કમાં રહેવું, પરિવારની સાથે રહેવું, આ ગુલામી નથી, આ તમારી સુરક્ષા છે. અને જે સંતાનોને પોતાના પરિવારની સુરક્ષા ગુલામી લાગતી હોય તો સમજી લો કે આને કોઈ બચાવી શકે નહીં.
બંધન છે, આપણી ઉપર નિયમો છે, પણ એ નિયમ આપણી સુરક્ષા માટે છે. આ સમજ હોવી જોઈએ. માની લો આપણે ગામડે હતા અને ગાયો ભેંસોનું પાલન કરતા, આપણે ગાયને ખીલે બાંધી હોય ઘરે, અને કોઈ ગામમાં રખડતી ગાય હોય એ આવીને એને એમ કે કરે, તારે તો જો કેવું બંધન છે, ખીલે બંધાઈ રહેવાનું, અને મારે જો ગમે ને આ ફરવું, ગમે એ કરવું, કાંઈ વાંધો નહીં કે. હવે તમે વિચાર કરો કે એક ગાય જે આપણા ખીલે આંગણે બાંધી છે અને એક ગામમાં એમના રખડે છે, આ બેયમાં સુખી કોણ છે? કોણ છે સુખી? થોડુંક જોરથી બોલો, મને સંભળાય એટલું ગમશે. જે ખીલે બંધાણી છે. શું કામ? ટાઈમ ટુ ટાઈમ ખાવાનું મળે, ટાઈમે પાણી પીવાનું મળી જાય, એને કોઈ દુઃખ નથી. ખીલે બંધાણી છે પણ દુઃખ માટે નહીં. ત્યાં એની જરૂરિયાત, એનું સુખ બધું પરિપૂર્ણ થાય. અને જ્યારે ઓલું રખડતું ઢોર જે છે એને આપણે જ કહીએ છીએ કે આ રેઢિયાર છે, કહીએ છીએ કે નહીં? બસ સેમ સ્થિતિ છે, સમજી જાવ તો સારું. આપ જો એ વામપંથી વિચારધારા વાળા હોય આપણી અંદર આ નાખ્યું છે. આજના એ યુવા પેઢીને સમજાવે છે કે તમારી માતા, તમારા પિતા તમને કંઈ કહે ને તો એ તમને ટોર્ચર કરી રહ્યા છે. અરે એ ટોર્ચર નથી, આપણી સુરક્ષા કરે છે. માતા પિતાને દુશ્મન સમજી લઈ તો તમારી રક્ષા કરશે કોણ? તમારી કોને પડી છે બીજાને? ભાઈ, ક્યાંક ક્યાંક સાધુ કે સંતો એ બિચારા કહેતા હોય કે આમ ન કરવા, ન કરો. હું કામ? કે આવી ઘટનાઓ બને ને આવું જ્યારે જોઈને સમાજમાં તો હૃદયમાં દુઃખ થાય છે. એટલે આ કહેવાનું મન થાય, ઈચ્છા થાય. અને શાસ્ત્રમાં છે કે વ્યભિચાર કોઈ પણ એંગલથી યોગ્ય નથી. કોઈ અમેરિકા વાળા, યુરોપ વાળા ગમે એટલા કહેતા હોય કે તમે ફ્રી માઇન્ડ થઈ જાઓ, ફોરવર્ડ થઈ જાઓ, આવા થઈ જાઓ, તેવા થઈ જાઓ, પણ આપણું શાસ્ત્ર કહે છે વ્યભિચાર કોઈ પણ રીતે યોગ્ય નથી, નથી અને નથી. આમાં પડવાનું થતું જ નથી. પવિત્રતા જે છે ને એ ભારતનો પાયો છે, ધર્મનો પાયો છે. એટલે આપણું જીવન ભલે સાદું હોય પણ આપણા વિચારો હંમેશા ઊંચા હોવા જોઈએ. અને આ પ્રકારનું જીવન હોય ને ત્યારે આપણે આપણા જીવન ઉપર ગર્વ લેવો જોઈએ. પણ જો આજની સ્થિતિ બહુ ભયાનક છે, એટલા માટે આ કહેવું છે કે અહીંયા જે પરિવારો બેઠા છે, જે બાળકો બેઠા છે, પારિવારિક સંબંધ જે છે ને એ બંધન નથી. આટલું મનમાં ખાલી યાદ રાખજો. અને જેટલી પણ દીકરીઓ અહીંયા છે કે દીકરાઓ છે, વગર માગેલી મફતમાં એક સલાહ આપું છું કે માતા પિતા જ્યાં કે ત્યાં વિવાહ કરી લેજો, જીવનભર સુખી રહેશો, દુખી ક્યારેય નહીં થાવ. શું કામ? કારણ કે માતા પિતાને ખબર છે કે સામેવાળા પાત્રમાં શું યોગ્યતા હોવી જોઈએ, અને આપણે હાથે ગોત્યા છે તેનું પરિણામ તમારે સામે છે. શું છે એ વાત સમજાય છે? જો ભારત વર્ષને બચાવવું છે તો આ નૈતિક પતન અટકાવો. ટીવી જોવો એનો વાંધો નથી, ફોલો નહીં કરો એને. ફિલ્મો જોવો એનો વાંધો નથી, મનોરંજન સુધી ઠીક છે, એને ફોલો કરવાની જરૂર નથી. ફોલો કોને કરવાનું છે? શાસ્ત્રને, સાધુને, ગુરુને. તો જીવન જે છે એ સુખમય, ઉજ્જવળ બનવાનું છે. અને ચોથું કહે છે માંસાહાર. માંસાહાર ક્યારેય ન કરવો જોઈએ. અચ્છા, માંસાહારમાં તમે જાણો છો ઈંડાથી માંડીને ઉપર જેટલી વસ્તુઓ છે એ બધી નિષેધ છે. કાંદા લસણનો પણ નિષેધ છે. તો જે લોકો માંસ ખાય છે, મનુ સંહિતામાં કીધું છે, માંસનો અર્થ શું છે? કે છે મામ સહ. મામ એટલે મને, સહ માને તે. આજે હું જેને ખાઈ રહ્યો છું એ ભવિષ્યમાં મને ખાશે. લો ઓફ કર્મા, આ સિદ્ધાંત અનુસાર. તો ઘણા અત્યારે યુવાનોના બ્રેન વોશ થયા છે. આપણે એમ કહેવી ને કે માંસાહાર ન કરો, એ કે પ્રભુજી ઈંડા તો શાકાહારી કહેવાય, છોડવે આવે છે હા ટમેટાની જેમ. શું કામ શાકાહારી માને છે? પેલું ટીવીમાં એડ જોતા હોય, રોજ સન્ડે હોય આ મંડે, રોજ ખાવ વનડે. આપણે એને એ શીખવાડવાનું છે, સન્ડે હોય આ મંડે, કભી ન ખાવ અંડે, નહીં તો નરક મેં પડેંગે દંડે. વાત સમજાય? પણ આપણે એડવર્ટાઇઝ પાછળ એટલા પાગલ છીએ. હું તમને એક બીજી વાત પણ કહું વગર માગી સલાહ.
ટીવીની એડમાં જે આવે ને એ સમજી લો કે વસ્તુ એ કે આપણા કામની જ નથી કાંઈ. માની લો કોઈ બહુ મોટો સ્ટાર વ્યક્તિ હોય, ભારતનો ફેમસ વ્યક્તિ હોય, એ આવીને એમ કે ઈંડા શાકાહારી છે ને ખવાય, તો એને કઈ ઉગાડ લે છોડવે પછી ખાઈ. બધા લોકો જાણે છે મુરગીમાંથી આવે છે. અને ઈંડા શું છે જાણો છો? સ્ત્રીઓ જેમ હર મહિને માસિક ધર્મમાં આવે ને, એ મુરગીનું માસિક ચક્ર જે છે ને એ જ ઈંડાના રૂપમાં પ્રગટ થાય હર મહિને, અને એ લોકો ખાઈ રહ્યા છે. કોણ ખાય છે? જેનો જન્મ સનાતન હિન્દુમાં થયો છે. આ મૂર્ખાઓ, એને ખબર નથી આપણી સંસ્કૃતિ ક્યાં છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને આ બધું કહેવાનું શું કામ? કારણ કે અમે તમારે રોજ કતારગામથી અહીં આવવાનું જ વરા છે. આ બધી લારીઓ જોવી ત્યારે એક વિચાર આવે કે હારું અહીં ખાવાવાળા છે કોણ? સમજો છો ને કોણ ખાય છે? આ જરૂરી છે ખાવું? કોઈ એંગલથી, સાયન્સથી કે શાસ્ત્રથી ઈંડું શાકાહારી નથી. આ ખાવા યોગ્ય નથી. કોઈ પણ પ્રકારનું માંસ, કોઈ જીવની હત્યા કરીને કોઈ વાનગી તમે બનાવી રહ્યા છો, આ ખાવા યોગ્ય નથી. બીજા ધર્મ ભલે ખાતા હોય, એની જે માન્યતા હોય એને મુબારક. સનાતન ધર્મની અંદર આનો નિષેધ છે. અને જો કોઈ પશુ પક્ષીને મારીને ખાધા છે તો ફ્યુચરમાં આનો દંડ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. એ પણ છે શાસ્ત્રોમાં, કુંભી પાકમ નામનો નરક છે જ્યાં દંડિત કરવામાં આવે. તો કે અમે નરકને માનતા નથી. તું ન માનતો હોય, માનતો હોય ત્યારે કોઈ મતલબ નથી. એમ તને નથી માનતા. હા, ઓલા પાછા એમ કે નરકમાં જવું પડે, તો કે નરક અમે નથી માનતા. તે તમે ન માનો એટલે હું ત્યાં તાળું લાગી જાય, યમરાજ રજા ઉપર વ્યા જાય. બચો આ બધી વસ્તુઓથી. જુઓ, તમને ખબર પણ નથી આજે ઘણી વસ્તુઓને શાકાહારી કહી અને માંસાહાર પીરસી દેવામાં આવે છે. અજાણ છીએ આપણે બધી વસ્તુઓથી. સાવધાન થવું પડશે આમાં. કારણ કે માંસાહાર કરવા વાળો વ્યક્તિ એમાં દયા ન હોય. રોજ પશુ પક્ષીઓને મારતા હોય, કાપતા હોય, આમાં દયા કેવી રીતે સંભવ છે? તમે વિચાર કરો કે તમને આમ નાની એવી બ્લેડ વાગી ગઈ હોય ને હાથમાં, આંગળીમાં, કેટલી પીડા થાય છે. તો જે પશુ પક્ષીઓને, માછલીઓને જીવતા મારીને કાપી નાખે, આની પીડા કેવી હશે ભાઈ? પણ વિચાર તો કરો. કોઈ પણ સંજોગમાં આ ખાવા યોગ્ય વસ્તુઓ નથી. એટલા માટે આમાં સાવધાન રહેવું જરૂરી છે. તો આ 4 સ્થાન આપ્યા, જ્યાં જુગાર હોય, નશો હોય, વ્યભિચાર હોય અને માંસાહાર હોય. કળિયુગ તું ન્યા જઈને વાસ કર. અને એટલા માટે ઇસ્કોનની સ્થાપના કરતા શીલ પ્રભુપાદજીએ કીધું કે જે ઇસ્કોનની અંદર ગુરુ ધારણ કરવા માંગે છે એને આ 4 નિયમોને ત્યાગ કરવો પડશે. આ 4 નિયમોને પાલન કરવું પડશે. જુગાર નહીં, નશો નહીં, માંસાહાર નહીં, વ્યભિચાર નહીં. તો પ્રભુપાદજીએ જ્યારે આવું કીધું તો એક વ્યક્તિ આવ્યો, એ કે સ્વામીજી હું વૈષ્ણવ બની ગયો. હવે કેમ? એ કે મેં જુગાર બંધ કરી દીધો, નશો બંધ કરી દીધો, માંસાહાર બંધ કરી દીધો, વ્યભિચાર બંધ કરી દીધો. પ્રભુપાદ કે હવે માણા થયો તું. કેમ? કારણ કે માણા જે હોય ને, મનુષ્ય જે હોય ને, આ ન કરે. અને જો કોઈ આ 4 કાર્ય કરે છે તો સમજી લો કે એ મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી, એ મનુષ્યના રૂપમાં સાક્ષાત પશુ છે, બીજું કાંઈ નથી. વ્યાસદેવ કહે છે મનુષ્ય બનવું હોય ને તો આ 4 કાર્યને વર્જન કરવું પડશે. અને વૈષ્ણવ ક્યારે બનશો? કે જ્યારે તમે ભગવાનનું નામ લેતા થશો, ભગવાનની ભક્તિ પ્રારંભ કરશો, ત્યારે તમે વૈષ્ણવ બનવાના છો. તો આ ઇસ્કોનનો પાયો છે. તમે આવશો એટલે તમને પહેલું પ્રીચિંગ આ જ મળશે ઇસ્કોનમાં. 4 નિયમ ફોલો કરો. ઘણા એટલે નથી આવતા, એ કે આવડાનું કડક બહુ. આમ નામ ડાયરેક્ટ કંઠીઓ મંડવીને બાંધવા તો લાઈન છે મોટી આવે, પણ એને કહેવીને ભાઈ તો આ 4 પાલન કરવું પડશે, એ રહેવાય દે. અને જુઓ, એક દિવસમાં ન જાય, કદાચ એમ લાગે આપણે તત્કાલ નથી છોડીએ કે, પણ આ નિયમોને પાલન કરવા હોય તો ભગવાનનું નામ લ્યો. કારણ કે ભગવાનના નામમાં એવી શક્તિ છે કે તમારી અંદર ગમે એવું દૂષણ હશે, ગમે એવું પાપ હશે, એને નાશ કરી અને તમને શુદ્ધ બનાવી દેશે. આ 4 નિયમ કોણ પાલન કરીએ? કે જે ભગવાનનું નામ જપે છે એ પાલન કરીએ કે આ નિયમોને. બાકી બોલ્યા એમ કે ના ના લો આજથી આપણે કાંદા લસણ બન, કાલથી ચા બન, 2 મહિના પછી પાછી પીવા માંડશો તમે. આના ખબર છે, આવા હજારો દાખલા બને જ સમાજમાં.
આવું કથામાં બેઠા હોય ને પ્રભાવમાં હોય ત્યારે એમ થાય કે હાલો આપણે સુધરી જ જવાનું છે, કાલથી દા બહેન બધું બહેન. જ્યાં સુધી ભગવાનનું નામ અંદર નહીં નાખો ત્યાં સુધી આ દૂષણ બહાર નીકળવાના નથી. એટલે કઈક છોડવાના ચક્કરમાં ન રહ્યો, ભગવાનના નામને પકડો. કારણ કે જો નામ પકડા હે ને તો આ પાપ બધા ક્યાં વયા જાય ને તમને ખબર નહીં રહે. તમે જો વિશ્વના મોટા મોટા નશેડીઓ, તમે કલ્પના ન કરી શકો એવા નશા કરવા વાળા લોકો આ હરે કૃષ્ણ મહામંત્ર જે દીથી જપતા થઈ ગયા ને તે દીથી બધા પાપથી મુક્ત થઈ, બધા કુવિચારોથી મુક્ત થઈ, બધી કુટેવોથી મુક્ત થઈ અને ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્ત બની ગયા છે. જો આમાં મારી કોઈ ક્ષમતા તમારી કોઈ ક્ષમતા કામ નથી કરતી, કામ કરે છે ભગવાનનું નામ. તમે આ ચા પીતા હો, હરે કૃષ્ણ મહામંત્રની માળા શરૂ કરો, 6 મહિના કોઈ ના કીધા વગર ઓટોમેટિક ચા ન વહી જાય, મને મળજો પાછા. કોઈ એમ કહેતા હોય ને અમે આ નથી મૂકી, એકાક નથી બદલાતું. ભગવાનનું નામ જપો અને 6 મહિનાની અંદર અંદર તમે મુક્ત થઈ જાઓ, કોઈ ના કીધા વગર. આ નામનો પ્રભાવ છે. અને એટલા માટે જો આપણે સુવ્યવસ્થિત મનુષ્ય બનવું છે, આપણે એક સારા વ્યક્તિ બનવું છે, એક સારા સમાજનું નિર્માણ કરવું છે, તો આ સમાજને ભગવાનના નામ બાજુ વાળો. જે પાપ બાજુ વળી ગયો છે ને એને ક્યાં લાવવાનું છે? ભગવાનના નામમાં. અને પછી એનું રિઝલ્ટ જોવો. તમે હમણાં તમે બધા ઊભા થઈને અહીંયા નૃત્ય કરતા હતા, કેટલું સુંદર દ્રશ્ય છે. અને તમે વિચાર કરો સુરતની કોઈ પણ શેરીઓમાં નીકળો અને ત્યાં કેવલ એક જ અવાજ આવતો હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કદાચ સુરતમાં ખાલી 25% લોકો ભક્ત બને ને ભગવાનનું નામ લેતા થઈ જાય ને તો આ સુરત જે છે ને કળિયુગમાં વૃંદાવન થઈ જાય. આઈના જેટલા પણ પ્રોબ્લેમ હોય, જેટલી સમસ્યાઓ દેખાય ને બધા રોગની એક જ દવા છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આની સિવાય બીજા કોઈની તાકાત નથી કોઈથી કાંઈ થઈ શકે. નામ એકમાત્ર ઉપાય છે. ભવસાગરને તરવાની આ એકમાત્ર નાવ છે ને એ નામ છે. એટલા માટે આ ખાલી હું બોલું છું એવું નથી, આના પ્રેક્ટિકલ ઉદાહરણો વિશ્વના કોઈ પણ દેશમાં જઈને જોઈ લેવાની છૂટ છે. જેવો પ્રભુપાદજીએ આ મંત્ર અમેરિકામાં આપ્યો તો ત્યાંના ક્રિશ્ચનો મુસ્લિમો પણ વૈષ્ણવ બન્યા. આ જ મંત્ર રશિયામાં આપ્યો તો ત્યાંના રશિયનો પણ વૈષ્ણવ બન્યા. આ જ મંત્ર ગલ્ફ કન્ટ્રીઓમાં આપ્યો તો ઈરાન, ઈરાક, મસ્કત જેવા મુસ્લિમ દેશો છે ત્યાં પણ હજારોની સંખ્યામાં વૈષ્ણવો વાસ કરે છે. અને એ બધાના જીવન કોઈ સનાતન હિન્દુ પરિવારમાં જન્મ લીધેલા નથી. આ લોકો અલગ અલગ ધર્મમાં, અલગ અલગ મત, અલગ અલગ મજહબમાં આવેલા લોકો છે. પણ એણે જોયું કે જૈન જોયું તો ખરા સનાતનનો ટેસ્ટ કેવો છે, અને રસ એવો લાગ્યો કે હજી સુધી ઉતર્યો નથી. ઘણી વાર અહીંથી જે વિદેશ જવા વાળા લોકો હોય એ મળે ત્યારે કે પ્રભુજી અમે લંડન ગયા હતા ને તો ઓલા ગોરિયાઓ કીર્તન કરતા હતો, તો એને જોઈને તને નો સમજાણું, તારે શું કરવું જોઈએ? ઈ પાછા આવીને સમજ રહ્યો ત્યાં તો તમારા મંદિરમાં ભૂરિયા કીર્તન કરી ગયા. એટલે આ ભૂરિયા સમજી ગયા કે આ કરાય, તને નથી પડતી પાણા, માણા થા થોડોક હજી. પથ્થર બની ગયા છીએ આપણે. ઓલા કીર્તનમાં છેલ્લી લાઈન સાંભળી ને, સંત બોલાવે બોલે નહીં અભિમાનમાં ફરે. કોઈ સાધુ બિચારા આવે કૃપા કરવા, ચાલો ભાઈ આના ઘરે જાવી, આને કઈ કહી થોડુંક આની ઉપર કૃપા કરવી. પણ બધાના મગજમાં એક જ રાય ભરેલી છે, આ ધોતી વાળા આવે ને એટલે માગવા જ આવે છે. માગવાની વાત છોડી દો. કોઈ પણ સાધુ તમારા ઘરે આવે છે ને એ કેવલ તમારું કલ્યાણ કરવા માટે આવે છે. બાકી એને તો ખબર જ છે કે ભજન કરીને કેમ પાર થવાય. પણ જયારે એ જોવે કે આ જન્મ મરણના પ્રવાહમાં પડેલા એટલા જીવો છે ને, આને પણ ભક્તિનું સુખ આપવું છે, આનો ઉદ્ધાર કરવો છે, એટલે તમારી ઉપર કૃપા કરવા કોઈ સાધુ આવે છે. અને આપણું અભિમાન હું બસ આ આવ્યા લેવા, એ કે માગવા. તમે કૃષ્ણને આપી હું એકો છે. આપણી લિમિટ બહારના વિચારો છે. તો સાધુઓનું આગમન જે છે ને એ આપણા કલ્યાણ માટે છે. અભિમાનથી કામ નથી બનવાનું.
સરળ બનવું પડશે, વિચારવું પડશે કોણ આપણું સાચું હિત ચાહે છે. મોટા ભાગના લોકો જે છે એ તો પાડી દેવાના ચક્રમાં છે. આપણું અસલી હિત યદી કોઈ ચાહે છે તો એ ભગવાનના ભક્તો છે, વૈષ્ણવો છે, સુહૃદ છે આપણા. પણ એ આપણને શત્રુ લાગે છે, કારણ કે પેલું અભિમાન છે ને અંદર. સંતો કહેવાય ભગવાનનું નામ લ્યો ને, એ અમને ન ફાવે. કથા એ અમારી પાસે ટાઈમ જ નથી. પાપ કરવાનો છે, પાપ કરવાનો પૂરો ટાઈમ છે, ભગવાનનું નામ લેવાનો ટાઈમ નથી. તો મરો. સાધુઓનું તો કામ છે, તમે ન માન્યા તમારા ભાઈ એને એક નહીં તો બીજા, એને તો જગતના કોઈ પણ જીવનું કલ્યાણ કરવું છે. એટલા માટે થોડુંક આપણા અભિમાનને સાઈડમાં રાખી અને વિચાર કરો કે આ જીવનનું લક્ષ્ય શું ખાલી ખાવું પીવું ઊંઘવું ઈ છે? આના માટે જ આપણે મનુષ્ય બન્યા છીએ. જીવનનું લક્ષ્ય છે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ભગવાન સાથે સંબંધ જોડી અને ભગવાનને પામવું. આ લક્ષ્ય છે. એટલે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. બાકી આ ખાવું પીવું ઊંઘવું આ બધા ભોગ તો પશુઓ નહીં મળે છે. જેટલું આપણે સુખ ભોગવીએ છીએ ને આવું પશુઓમાં પણ છે. જીવન એટલે નથી. તો કળિયુગને આ 4 સ્થાન આપ્યા રહેવા કે આ 4 જગ્યાએ તારે વાસ કરવાનો છે.